મિત્રો 17 મે 2026 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો એક ઘરના દરવાજે ઊભા છે અને ટકોરા મારે છે. સવારનો વખત હતો. સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનું ગામ. દરવાજો ખુલ્યો. એક સ્ત્રી બહાર આવી. જાગૃતિ ગોસ્વામી. અફસરોએ એને કીધું કે તમારે અમારી સાથે આવવું પડશે. જાગૃતિએ પૂછ્યું કેમ? જવાબ મળ્યો કે તમારા પતિની હત્યાના આરોપમાં. ત્યારે જાગૃતિના ચહેરા પર જે ભાવ આવ્યો એ હેરાનીનો નહોતો, એ કંઈક બીજું હતું. અને જે લોકો ત્યાં હાજર હતા એ આજે પણ એ ભાવ બયાન નથી કરી શકતા. પણ જે વાત એ અફસરોને એ વખતે ખબર હતી અને જે તમને હમણાં નથી ખબર એ આ હતી. આ પહેલી વાર નહોતું જ્યારે જાગૃતિએ પોતાના પતિને મારવાની કોશિશ કરી. પહેલી કોશિશ 1.5 વર્ષ પહેલા થઈ ચૂકી હતી અને એ કોશિશમાં એક ભાડૂતી હત્યારો હતો, એક વોટ્સઅપ ફોટો હતો અને એક 25,000 રૂપિયાની સોપારી હતી. આ વાર્તા છે શાંતિગીરી વિષ્ણુગીરી ગોસ્વામીની. એક ટ્રક ડ્રાઈવર, એક પતિ, એક આમ ઇન્સાન, અને જેને તેના પોતાના ઘરમાં મારવામાં આવ્યો. તેની લાશ કોઈ અજાણ્યા વ્યક્તિની જેમ નહેરમાં સડતી રહી અને જેના જવાબ પર કોઈએ પોલીસમાં ફરિયાદ સુદ્ધા નહોતી નોંધાવી. રોકો, છેલ્લી વાત ફરીથી સાંભળો. તેના જવાબ પર કોઈએ ફરિયાદ સુદ્ધા નહોતી લખાવી. કેમ? આ સવાલનો જવાબ આ વાર્તાનો સૌથી ડરામનો ભાગ છે. ગુજરાત, સુરેન્દ્રનગર જિલ્લો, ધાંગધ્રા તાલુકો અને એમાં એક નાનકડું ગામ સોલડી. શાંતિગીરી ગોસ્વામી ત્યાં જ રહેતા. વ્યવસાય ટ્રક ડ્રાઈવર. સવારે નીકળતા, રસ્તાઓ પર દિવસ વિતાવતા, રાત્રે પાછા ફરતા અને જિંદગીની એક નક્કી લય હતી, એક રૂટીન હતું. બહુ મોટો માણસ નહોતો, નોર્મલ માણસ. શોહરત નહોતી, પણ એક ઘર હતું, એક છત હતી અને એક પત્ની હતી, જાગૃતિ. પણ અહીંથી જ વાર્તામાં પહેલી તિરાડ આવે છે. જાગૃતિ પહેલા શાંતિગીરીના નાના ભાઈની પત્ની હતી. પછી શાંતિગીરી સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. પરિવારમાં આ વાત એક ગા હતો, ગામમાં આ વાત એક ડાઘ હતો અને એ ઘરની 4 દિવાલોની અંદર આ વાત કદીએ પૂરી રીતે દટાઈ ચૂકી નહોતી. જે લોકો તેમને ઓળખતા હતા એ પછી જણાવે છે કે ઘરમાં ઝઘડા થતા, કકડાટ રહેતો, પણ શાંતિગીરીને એ વાત ખબર નહોતી. તેમની પત્નીના મનમાં એક બીજું રહસ્ય પડાઈ રહ્યું હતું અને એ રહસ્ય તેમના પડોશમાં રહેતું હતું. કાંતિભાઈ લાલજીભાઈ સબારિયા ઉર્ફે ભરત, પાડોશી, પરિચિત અને ઘણા લાંબા સમયથી જાગૃતિ માટે કંઈક બીજું. આ સંબંધ ક્યારે શરૂ થયો બરાબર કોઈ નથી જાણતું, પણ જ્યારે આ સંબંધ એક ખાસ વળાંક પર આવ્યો ત્યારે બંને વચ્ચે એક વાત નક્કી થઈ. શાંતિગીરી રસ્તામાં છે અને એ રસ્તાનો કાંટો આપણે હટાવવો પડશે. આ ફેસલો કોને પહેલા કર્યો, જાગૃતિએ કે કાંતિલાલે, એ તપાસમાં સ્પષ્ટ નથી, પણ જે પછી નક્કી થયું એ સ્પષ્ટ છે કે આ ફેસલામાં બંને સરખા ભાગીદાર હતા. અને અંતે મિત્રો જે પગલું ભરવામાં આવ્યું એ આખી વાર્તાનો પહેલો વળાંક છે. લગભગ 1.5 વર્ષ પહેલા જાગૃતિએ એક માણસ શોધ્યો. નામ હતું યુનુસ મેમન. ડીસાનો રહેવાસી હતો અને કામ શાંતિગીરીને ખતમ કરવાનું. યુનુસને સોપારી અપાઈ, રકમ નક્કી થઈ અને એક રાત યુનુસે ઘરમાં ઘૂસ્યો. શાંતિગીરી ઘરમાં સૂતા હતા. યુનુસ રોકાયો, ઊભો રહ્યો અને પછી કંઈક કર્યા વિના નીકળી ગયો. એ દિવસે કામ પૂરું ના થયું, પણ યુનુસ એક ચાલાક માણસ હતો. તેને સૂતા શાંતિગીરીનો ફોટો પાડ્યો અને જાગૃતિને વોટ્સઅપ પર મોકલ્યો અને લખ્યું કામ થઈ ગયું. પછી સોલડી ગામ આવીને જાગૃતિ પાસેથી 25,000 રૂપિયા વસૂલ કર્યા એક કામના. 25,000 રૂપિયા મિત્રો, એક ઇન્સાનની જાનની કિંમત 25,000 રૂપિયા. આના પહેલા તમને ખબર હોય કદાચ તો બરોડામાં એક પતિની જાનની કિંમત 35,000 રૂપિયા નક્કી કરી હતી પત્નીએ અને એ કેનાલમાં જ ફેંકવામાં આવ્યો હતો. મિત્રો જાગૃતિએ પૈસા આપ્યા, ખુશ થઈ, તેને લાગ્યું કે કામ થઈ ગયું. પણ બીજા દિવસે શાંતિગીરી ઘરમાં હતા, જીવતા, ચા પી રહ્યા હતા અને જાગૃતિના મનમાં એ વખતે શું થયું એ કોઈ નથી જાણતું. પણ હા, ઇન્વેસ્ટિગેટર પછી જે જણાવે છે, પણ એ દિવસ પછી જાગૃતિ વધુ ઠંડી થઈ ગઈ અને આ વખતે તેને કોઈ બીજા પર ભરોસો કરવાની ભૂલ ના કરી. પણ મિત્રો આ વખતે જાગૃતિએ જાતે જ એ કામ કરવાનો ફેસલો કર્યો. શાંતિગીરીને ઘરની અંદર જ શાંતિગીરીનું કામ ખતમ કરવાનો ફેસલો કર્યો. જે રાત્રે આ થયું એ રાત્રે કોઈ સાક્ષી નહોતું સિવાય 3 લોકો જે ઘરમાં હતા. કાંતિલાલ એ રાત્રે ત્યાં જ હતા, શાંતિગીરી ઘરમાં હતો અને પછી કાંતિલાલે તેનું કામ પૂરું કર્યું જાગૃતિ સાથે મળીને. મિત્રો ઓશિકું અને ગળું દબાવીને તેનું કામ પૂરું કર્યું બંને ભેગા મળીને. પોતાના જ બિછાના પર પોતાના જ ઘરમાં શાંતિગીરીના શ્વાસ થંભી ગયા. રોકાઓ 1 મિનિટ માટે, એક પળ માટે અને વિચારો એ આખરી ક્ષણ કેવી હશે જ્યારે શાંતિગીરીને અહેસાસ થયો હશે કે જે હાથ તેમના ગળા પર છે તે પડોશીનો છે, જે ઓશિકું તેમના ચહેરા પર છે તે તેમની પત્નીના હાથોમાં છે. એક ક્ષણમાં તેમને શું વિચાર્યું હશે? આ સવાલ આખી વાર્તાનો સૌથી ભારે સવાલ છે, સૌથી ડરામનો સવાલ છે. હત્યા થઈ ગઈ પણ કામ હજુ બાકી હતું. લાશ ઘરમાં હતી અને હવે તેને ગાયબ કરવાની હતી. જાગૃતિએ ત્રીજા માણસને ફોન કર્યો, દીપક ઉર્ફે મુન્ના. અહીં રોકો, વિચારો, આ ત્રીજો માણસ કોણ છે? જે તપાસમાં એ સામે આવ્યું એ હતું કે દીપક ઉર્ફે મુન્નો પણ જાગૃતિ સાથે એક સંબંધ હતો. એટલે કે આ વાર્તામાં જાગૃતિને 2 પ્રેમીઓ હતા.
ત્રણેય મળીને શાંતિગીરીની લાશને કારમાં મૂકી રાતના અંધારામાં નીકળ્યા અને સુરેન્દ્રનગરની નર્મદા નહેર સુધી પહોંચ્યા. લાશને પાણીમાં ફેંકી દઈ જાણે એક ઇન્સાન નહોતું, જાણે એક ત્રણેય માટે એક બોજ હતો, જાણે તેનું કોઈ નામ નહોતું, જાણે તેનું કોઈ કામ નહોતું. ત્રણે પાછા ફર્યા, ઘર સાફ હતું અને બીજા દિવસથી જાગૃતિએ જે કર્યું એ આખા કેસને વધુ સિહરાવી દેનારું હતું. તેને આસપાસ અફવા ફેલાવી શાંતિગીરી જાતે ઘર છોડીને ચાલી ગયા છે, પોતાની મરજીથી, ક્યાંક કામથી, કામની શોધમાં. ગામના લોકોએ સાંભળ્યું, માથું હલાવ્યું, માની લીધું અને પોલીસમાં ગુમ થવાની એક પણ ફરિયાદ જાગૃતિ દ્વારા ના લખાઈ. આ ભૂલ નહોતી, આ એક પ્લાન હતો. જાગૃતિ જાણતી હતી કે ફરિયાદ નોંધાવીશ તો તપાસ થશે, તપાસ થઈ તો સવાલો થશે અને સવાલો થયા તો જવાબ આપવા પડશે અને જવાબમાં સત્ય નીકળી જશે. એટલે કે કોઈ ફરિયાદ ના થઈ અને ત્યાં સુરેન્દ્રનગરની એક નહેરમાં જે લાશ મળી, સ્થાનિક પોલીસે તેને જોઈ, પંચનામું કર્યું અને એ ફાઇલમાં લખી દીધું અકસ્માત મૃત્યુ. કોઈ ઓળખ નહીં, કોઈ તપાસ નહીં અને એક ઇન્સાન સિસ્ટમની નજરમાં બસ એક અજાણી લાશ બનીને રહી ગયો. અંતે મિત્રો દિવસો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા અને જાગૃતિ પોતાની જિંદગી જીવી રહી હતી. કાંતિલાલ પોતાના ઘરમાં મસ્ત હતો અને દીપક ઉર્ફે મુન્ના ક્યાંક બીજે હતો અને શાંતિગીરી એક બંધ ફાઇલમાં બંધ. મિત્રો, સત્યની ઉંમર હંમેશા અપરાધ કરતાં લાંબી હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ એક દિવસ એક ખાસ ગુપ્ત માહિતી મળે છે. સુરેન્દ્રનગરની એ નહેરમાં જે મળી હતી લાશ એ વિશે, અને એ કહેવામાં આવ્યું કે અકસ્માત નહોતું, એ તેની પાછળ કંઈક બીજું હતું. અફસરોએ જૂની ફાઇલ ખંગાલી, જૂની ફાઇલ શોધવાનું શરૂ કર્યું અને અજાણી લાશની ફાઇલ મળી અને તપાસ શરૂ થઈ. પહેલો સવાલ હતો કે આ માણસ કોણ હતું. ધાંગધ્રા તાલુકામાં ગુમ થયેલ વ્યક્તિના રેકોર્ડ ફંગોળવામાં આવ્યા, પણ કોઈ ફરિયાદ નહોતી, કોઈ કમ્પ્લેન નહોતી, કોઈ પરિવાર નહોતો જે એને શોધી રહ્યો હોય અને આ પોતે જ એક સુરાગ હતો. કારણ કે મિત્રો, જ્યારે કોઈ ગાયબ થઈ જાય અને કોઈ શોધે નહીં તો કાં તો એ ઇન્સાનનું કોઈ નથી અથવા જેને શોધવું જોઈતું હતું એ જ નથી શોધી રહ્યું. અફસરોએ બીજી દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને આસપાસના ગામોમાં તપાસ થઈ. સોલડી ગામનું નામ આવ્યું અને એક ટ્રક ડ્રાઈવરનું નામ આવ્યું જે મહિનાઓથી ગાયબ હતું, જેની પત્નીએ કોઈ ફરિયાદ નહોતી નોંધાવી, જેના વિશે ગામમાં બસ આટલું ખબર હતી કે એ ચાલ્યો ગયો છે ઘર છોડીને કામની શોધમાં. અફસરોના મગજમાં એક ઘંટડી વાગી અને લાશની ઓળખ કરવાની કોશિશ થઈ. અંતે મિત્રો ટેકનિકલ એવિડન્સ ભેગા કરવામાં આવ્યા અને જ્યારે પુષ્ટિ થઈ એ લાશ શાંતિગીરી વિષ્ણુગીરી ગોસ્વામીની હતી. મિત્રો, અંતે પોલીસને ખબર પડી કે જો લાશ શાંતિગીરીની છે અને તેમની પત્નીએ ફરિયાદ નથી નોંધાવી તો પત્નીને પૂછવામાં જરૂર આવશે, જાગૃતિબેનને જરૂરથી સવાલો કરવામાં આવશે અને અંતે સવાલો કરવામાં આવ્યા. પહેલો સવાલ થયો અને જાગૃતિને પૂછવામાં આવ્યું તો જાગૃતિએ કહ્યું કે તે ચાલ્યા ગયા છે. પણ પ્રશ્નો ઓફિસરોના ધીરે ધીરે ઊંડા થવા લાગ્યા તેમ તપાસમાં, જવાબોમાં તિરાડો પડવા લાગી. કાંતિલાલનું નામ સામે આવ્યું અને પછી એક વધુ નામ ઉર્ફે દીપક ઉર્ફે મુન્ના. 3 નામ, 3 પાત્રો અને એક હત્યા. પણ હજુ સુધી સૌથી મોટું રહસ્ય બાકી હતું. તપાસ જેમ જેમ આગળ વધી એક વાત સામે આવી જે અફસરોને એક ક્ષણ માટે વિચારતા કરી દીધા. આ પહેલી કોશિશ નહોતી જાગૃતિ તરફથી. 1.5 વર્ષ પહેલા એક ભાડુતી હત્યારાને 25,000 રૂપિયા આપીને મોકલવામાં આવ્યો હતો શાંતિગીરીનું કામ પૂરું કરવા માટે. એટલે કે શાંતિગીરીને એક વખત નહીં, 2 વખત મારવાની કોશિશ થઈ હતી. પહેલી વખત એક અજાણ્યા હાથે જે નિષ્ફળ ગઈ, બીજી વખત પોતાની પત્નીના હાથે જે નિષ્ફળ ના ગઈ. અને મિત્રો, આ 2 કોશિશો વચ્ચે શાંતિગીરી પોતાની જિંદગી જીવતો રહ્યો, ટ્રક ચલાવતો રહ્યો, ઘર પાછા ફરતો રહ્યો અને આ જાણ્યા વિના કે તેના નામની સોપારી અપાઈ ચૂકી છે. એક વખત નહીં, 2 વખત આ વિચારીને રૂહ કાપી જાય છે. 18 મે 2026ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જાગૃતિ ગોસ્વામી અને કાંતિલાલ ઉર્ફે ભરત સાબરિયાની ધરપકડ કરી. આરોપ હતો હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવા નષ્ટ કરવા. દીપક ઉર્ફે મુન્ના હજુ તપાસના ઘેરામાં છે. યુનુસ મેમન જેની પહેલી સોપારી લીધી હતી અને નિષ્ફળ ગઈ, તેની સામે પણ કાર્યવાહીની વાત છે. મુકદ્દમો શરૂ થયો છે અને અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે. પણ એક ચુકાદો જે કોઈ અદાલતમાં નહીં થાય એ આ છે: શાંતિગીરી ગોસ્વામી મહિનાઓ સુધી એક અજાણી લાશ હતા જેને કોઈએ શોધ્યા નહીં, જેના માટે કોઈએ ફરિયાદ સુદ્ધા ન નોંધાવી, જેને સિસ્ટમે એક એક્સિડન્ટ કહીને બંધ કરી દીધી. એક મહેનતુ ઇન્સાન, એક ટ્રક ડ્રાઈવર જે રોજ પાછો ફરતો હતો અને જ્યારે એક દિવસ એ ઘરે પાછો ના ફર્યો તો કોઈએ ના પૂછ્યું કે કેમ પાછો ના ફર્યો. આ એ શાંતિગીરીની વાર્તા નથી, આ એ લોકોની વાર્તા છે જે ગાયબ થઈ જાય છે ચૂપચાપ, કોઈ અવાજ વિના, અને જેમના જવાબ પર દુનિયા એવી જ ચાલતી રહે છે, કોઈને ફરક નથી પડતો. આ વિચારીને એક સવાલ મનમાં આવે છે અને આ સવાલ હું તમને પૂછવા માંગુ છું: જ્યારે એક ઇન્સાન પોતાના જ ઘરમાં પોતાની જ પત્ની માટે આટલો અજાણ્યો થઈ જાય તો એ અજાણ્યાપણા માટે જવાબદાર કોણ છે? આ સવાલનો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. અને જો આ વાર્તા તમને અંદર સુધી સ્પર્શી ગઈ હોય તો ધ ટ્રેન્ડિંગ ટોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ મિત્રો
નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.